હેલો ફ્રેન્ડ્સ, માય મોર્નિંગ બ્રેકફાસ્ટ હેલ્ધી વર્ઝનમાં દાલ પકવાનની જગ્યા પર ખાખરા પકવાન ચાટ. દાલ પકવાનની એને મેચ થાય બટ તેલમાં ફ્રાય ન થાય તે બાબતનું ધ્યાનમાં રાખી અને મેં દાલ યુઝ કરી છે અને પકવાનની જગ્યા પર ખાખરાનો યુઝ કર્યો છે, જેથી ખાખરા પકવાન ચાટ. આ હેલ્ધી પણ છે. જો તમે ડાયટિંગ કરતા હોય તો તેના માટે બ્રેકફાસ્ટમાં કે પછી બપોરે જમવામાં પણ ખૂબ બેસ્ટ ઓપ્શન છે. તમે ટ્રાય કરી શકો છો અને એકદમ હેલ્ધી પણ છે. આમાં 2 દાળનો યુઝ કરવામાં આવ્યો છે, જેમાં પ્રોટીન તમને મળી રહેશે. તો ટ્રાય કરજો અને જો આની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરજો. ડાયટિંગમાં આવું મળે તો કોને ન ભાવે? એટલે જલ્દીથી મને કમેન્ટ કરો. ફ્રેન્ડ્સ, આ રેસીપીથી તમારું પેટ પણ ભરાઈ જશે. તમને ચટપટું ખાવાની ક્રેવિંગ્સ હોય તો તે પણ તમને આ ખાશો એટલે ક્રેવિંગ્સ પણ નહીં થશે અને એકદમ હેલ્ધી છે. આમાં કોઈ પણ જાતનું ઓઇલ યુઝ કરવામાં નથી આવ્યું અને દાળ જેમાંથી આપણને પ્રોટીન મળી જાય તો બીજું તો શું જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી માટે કમેન્ટ કરો જલ્દીથી. બજાર જેવો એકદમ ક્રિસ્પી, ખાટો, મીઠો અને તીખો સ્વાદ. અને આ ખાધા પછી આપણને ભૂખ પણ નથી લાગતી, એટલે આરામથી 4 થી 5 કલાક આપણા નીકળી જાય છે અને ક્રેવિંગ્સ નથી થતી બહારની વસ્તુ ખાવાનું. અને જે ડાયટિંગ કરતા હોય તેના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. આમાં તમે જો ઈચ્છા હોય તો વેજીટેબલ પણ યુઝ કરી શકો છો, બટ અહીં ચાટની રીતે બનાવવાનું છે એટલે નોર્મલી મેં કાંદા, દાડમ, ધાણા ને સેવ થોડી આટલું યુઝ કરીને હેલ્ધી નવી રેસીપી જોઈતી હોય તો હું પાક્કું તમારા માટે લઈને આવીશ.
તો મને DM કરજો, જેથી હું તમારા માટે ખાસ કરીને આવી હેલ્ધી ચાટ, જેનાથી ક્રેવિંગ્સ પણ નહીં થશે અને તમારું મન પણ ભરાઈ જશે, એવી રેસીપી હું પાક્કું લઈને આવીશ તમારા માટે. અને આવું જોઈને તે પણ વરસાદની સિઝનમાં